જો તમારા બાળકને મેંદાવાળા બહારના બિસ્કિટ ન ખવડાવવા હોય તો ઘરે આવી રીતના ઘઉંના લોટમાંથી બજાર જેવા જ ખૂબ જ ટેસ્ટી એવા બિસ્કિટ તમે ખૂબ જ સરળ રીતે ઘરે પણ બનાવી શકો છો. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે અહીંયા મેં ઘઉંનો લોટ ચાળી લીધો છે અને 1/4 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલા સફેદ તેલ લીધા છે. ત્યારબાદ તેમાં મણ માટે અહીંયા 5 થી 6 ચમચી જેટલું મેં મણ લીધું છે. મણ છે એ વ્યવસ્થિત રીતના લેવાનું છે, જેટલી બિસ્કિટ છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. ત્યારબાદ બધી જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં જો આગળ તમને ઘઉંના લોટની જરૂર પડે તો ફરીથી તમે નાખી શકો છો. આ બિસ્કિટ છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. બજારમાં મળતા બિસ્કિટના લુક સાથે જ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને ટેસ્ટી પણ એટલા જ બનશે. હવે અહીંયા મેં 1 બાઉલ જેટલું ગરમ હૂંફાળું દૂધ લીધું છે અને તેમાં ટેસ્ટ પ્રમાણે મેં ખાંડ એડ કરી અને ઓગાળી લીધું હતું. હવે તેમાં થોડું થોડું એડ કરતા જશું અને ટાઈટ એવો ભાખરીનો લોટ હોય તેવો લોટ બાંધી લઈશું. અહીંયા મને ફરીથી લોટની જરૂર લાગી એટલે મેં લોટ નાખી અને ફરીથી આપણે ભાખરીનો લોટ બાંધીએ તેવી જ રીતના આ બિસ્કિટના લોટને બાંધી લઈશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક કરી અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે આપણે ભાખરીના લોટ જેવો ટાઈટ એવો લોટ બંધાઈ ગયો છે. હવે એને ભાખરીનો લુવા જેવો મોટો એવો લુવો લઈ અને પાટલા ઉપર એને વણી લઈશું. આ બિસ્કિટ છે ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જશે અને જો તમે એકવાર ઘરે આવી રીતના બિસ્કિટ બનાવી લીધા તો બજારમાં મળતા બિસ્કિટ પણ લાવવાનું ભૂલી જશો. હવે મોટી એવી થિકનેસવાળી ભાખરી આપણે વણી લઈશું અને કુકિંગ કટરની મદદથી કટ કરી લઈશું. અને અહીંયા જો તમારી પાસે કુકિંગ કટર ન હોય તો આવી રીતના કોઈ પણ બરણીનું ઢાંકણ લઈ અને આવી રીતના તમે બિસ્કિટનો શેપ આપી શકો છો. તમે રાઉન્ડ શેપ અથવા તો સ્ક્વેર શેપમાં પણ તમે તમારા મનગમતા શેપમાં બિસ્કિટનો શેપ આપી શકો છો. તો આવી જ રીતના બધા જ બિસ્કિટને આવી રીતના રાઉન્ડ શેપમાં હું કટ કરી લઈશ. અને આ ભાખરી છે મેં થોડી એવી થિકનેસવાળી રાખી છે, જેથી ખૂબ જ ખાવામાં આ બિસ્કિટ છે ખૂબ જ ખસ્તા બનીને તૈયાર થશે. એમાં પણ આપણે આ લોટ બાંધવામાં આપણે દૂધનો ઉપયોગ કર્યો છે, એટલે તમે મિલ્કી બિસ્કિટ પણ કહી શકો છો. આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આટલી કંઈક થિકનેસ હોવી જોઈએ અને ખૂબ જ સરસ એવા આ બિસ્કિટ છે ઘઉંના એ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. અને જ્યારે તમે તેને ફ્રાય કરશો અને તમે એની ડિઝાઇન આપશો તો બજારમાં મળતા બિસ્કિટ જેવા લુક અને ટેસ્ટ પણ આવશે. હવે આવી જ રીતના બધા જ કુકિંગ કટરની મદદથી આપણે બિસ્કિટને આવી રીતના રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. ત્યારબાદ તેને ઢાંકણની મદદથી આવી રીતના ડિઝાઇન આપીશું. તમે કોઈ પણ મનગમતી ડિઝાઇન આપી શકો છો. અહીંયા મેં જે આપણે કટ કર્યું છે એ જ ઢાંકણથી આવી રીતના હું બિસ્કિટમાં ડિઝાઇન આપી દઈશ, જેથી બજારમાં મળતા બિસ્કિટ જેવો લુક પણ તમે ઘરે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો બિસ્કિટ કેટલું મસ્ત બજારમાંથી લાવ્યો હોય તેવું જ મસ્ત દેખાઈ રહ્યું છે. સેમ એવી જ રીતના બધા જ બિસ્કિટમાં આવી રીતના ઢાંકણની મદદથી હું ડિઝાઇન આપી દઈશ. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો.